વડોદરા જિલ્લાના સિનોર તાલુકા ખાતે ડભોઈ કોંગ્રેસનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સેંગવા ગામે વિશ્વાસ હોલમાં વડોદરા જિલ્લા કોંગ્રેસનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, અગ્રણી શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ સહિત જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ દ્વારા નાણાં પાછા લઈ અને નીજે વાતો તેમજ સફાઈ સવાસ્થાના અભિયાનના જે મોદી પ્રચાર કરીને પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે, જે અંગે કોંગ્રેસના આગેવાનોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસના કાર્યકરો એક થઈ પક્ષને મજબૂત બનાવવા હાકલ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાનો કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ખૂબ વિશાળ સંખ્યામાં જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે આ કાર્યક્રમમાં હાજરી આપી. શુભેચ્છાઓની આપલેની સાથે નવા વર્ષે પક્ષને મજબૂત કરવા માટે કટિબદ્ધતા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વ્યક્ત કરી હતી. તાજેતરમાં જે ચૂંટણીઓ થઈ લોકસભાની, એને પણ હવે 6 મહિના જેટલો સમય થયો છે. ચૂંટણી વખતે તો હાલના વડાપ્રધાન અને ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાતની પ્રજાને અને દેશની પ્રજાને અનેક વચનો અપાયા, પણ હવે ધીરે ધીરે લોકોને પ્રતીતિ થઈ રહી છે કે વાતો કરવી એક વાત છે અને વહીવટ કરવો એ સદંતર રીતે જુદી વાત છે. આજે ગુજરાતમાં ખેડૂત ભારોભાર સહન કરી રહ્યો હોય એવી સ્થિતિ થઈ છે. કપાસના ભાવ તળિયે જઈને બેઠા છે, ડાંગરના ભાવ ઘટ્યા છે, સોયાબીનના ભાવ ઘટ્યા છે, પૂરતા કલાકો વીજળી મળતી નથી, વીજળીના ભાવોમાં વધારો થયો છે, પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી અને સદંતર રીતે ખેડૂતની ઉપેક્ષા થઈ રહી હોય એવી સ્થિતિ ઊભી થઈ છે. અને આવા તો અનેક વચનો જે સરકારે આપ્યા હતા એ પાળી શકાયા નથી. એટલે હવે ધીરે ધીરે અહીંયા કાંઈક કામ કરવાનું છે. આખી દુનિયાને સલાહ આપે છે સ્વચ્છતા અભિયાન કરે. કેવું આવું સ્વચ્છતા અભિયાન તો મેં દુનિયામાં ક્યાંય જોયું. મહાત્મા ગાંધી જિંદગી ભર સ્વચ્છતા અભિયાન કર્યું. મહાત્મા ગાંધી ત્રીજા વર્ગના ડબ્બામાં બેસતા હતા. ત્રીજા વર્ગનો ડબ્બો તો હવે કાઢી નાખ્યો. સૌથી મહાત્મા ગાંધીને તકલીફ એક ડબ્બામાં પડતી હોય તો એનું ટોયલેટ જે બગાડતા થાય. જાતે મહાત્માજી જે ડબ્બામાં બેસે એમાં જાતે પેલું કામ ટોયલેટ સાફ કરવાનું કરતા, અને છતાં કોઈથી ફોટા પડાવતા નહોતા સામાન્ય લઈ. અને સાહેબ તો હમણાં ઓલું ઊભું ઝાડું લઈ આવ્યા છે, એ કોઈ બનતા નહોતા. પાકું વળવું ન પડે એટલા માટે એ બનવાના બંધ થઈ ગયા હતા. એટલે સાહેબે સ્પેશિયલ કીધું કે આ તમે ઝાડુ બનાવો. અમારા બધા નેતાઓ નટ નટીઓ બધા હેમા માલિનીથી માંડીને બધા આમ કરીને લાગી પડે સીધા બધા. હવે એમાં બધાને ગમે નહીં કચરો સાફ કરવો રોડ ઉપર. જે ગંદો કચરો હોય તો ગમે નહીં કોઈને. એટલે બોલાને કે સફાઈ કામદારને કે અમે આ રોડ ઉપર કરવાના છે ને કચરો નાખી દેજો, સુગંધી કચરો નાખી દેજો બધા. એટલે દિલ્હીમાં તો સુગંધી કચરાની દુકાનો થઈ ગઈ, 150 રૂપિયા કિલો નેતાઓ માટે ખાસ. અને નટીઓ હોય નટીઓ બધી એના માટે ઝાડુ સ્પેશિયલ ઘોઘરીઓ. ભારતીય જનતા પાર્ટી તો હું માનું ત્યાં સુધી હાવ જાહેરાતોમાં ફોકટ જાહેરાત એના આધારે લોકોને બેવકૂફ બનાવ્યા છે. એની દુનિયા છે, રૂપિયા છે એમની પાસે, બિનઉત્પાદક ખર્ચ કરી રહ્યા છે. જાહેર જીવનમાં ખર્ચની મર્યાદા હોય. અમુક માણસ સમજે કે મારાથી આ ખર્ચો થાય ના ન થાય. આ ઘર નથી તમારું, તમારા બાપાની પેઢીના રૂપિયા ન હોય. પબ્લિકના પૈસા વાપરવા માટે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં હતી ત્યારે પણ લોકોને ઉઠા બનાવ્યા છે, વોટ બનાવ્યા છે, લોકોને બેવકૂફ બનાવ્યા છે, એમ કહું તો પણ ચાલે. અને લોકો બનતા હોય છે કારણ કે એમને લાગે જરૂર કંઈક સારું થશે આમાં. અહીં અર્જુનભાઈએ પેલા ભવાઈનો દાખલો આપ્યો કે મને ખબર નથી, એ નથી આપ્યો. આ તો હું તો ગામડાનો માણસ છું. અહીં ભવાઈ ઘણી નવી પેઢીને તો બધી ભવાઈ જોવાનું બંધ થઈ ગયું છે. પણ જે વખતે પેલા રમવા આવે રાત્રે ત્યારે બધા
પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરતા, એટલે બહેનો નહોતા બનતા, સ્ત્રી પાત્ર માટે બહેનો અવેલેબલ નહોતા, અને બહેનો જાય પડે સારો ભાઈ જરા સરખો દેખાવામાં હોય એને મેકઅપ કરીને એને કપડાં પહેરાઈને પછી હું તો તમારી વાલી ફલાણા ભાઈને એવી ગીતો ગવડાવે. હવે વાલીમાં સીટીઓ મારીને બધું કરે ને સવારે પેલો હોત મારી વાલી ક્યાં ગઈ, વાલી નહીં આ વાલો હતો. હસન ખત્રી, એસના ન્યૂઝ, ડભોઈ.